مولاي صل وسلم دائما أبدا على حبيبك خير الخلق كلهم. مولاي صل وسلم دائما أبدا على حبيبك خير الخلق كلهم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. وحالا સાંભળનારાઓ અસલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ તાઆલા વબરકાતુ. તમારી સમક્ષ ખુતબે અરાફાત બારામાં આ કલામનો સિલસિલો જારી છે. મોમિનીન કિરામ, જ્યારે તે ઝિલહજનો મહિનો શરૂ થયો અને જે લોકોને હાજીઓના સવાબમાં શરીક થવું હોય તો તે 2 રકાત નમાઝ બારામાં સર્વેને ધ્યાન છે કે જેના અંદરમાં પહેલી અને બીજી રકાતમાં હમદના સૂરા પછી તૌહીદનો સૂરો અને ત્યાર પછી આ સૂરે આરાફની આયત નંબર 142ની તિલાવત કરે. મોમિનીન કિરામ, જ્યારે આ આયત તરફ આપણી નજર પડશે તો તરત જ વિચાર કરવાવાળાઓ વિચાર કરશે કે આના પછવાડે કંઈક સમાયેલું છે. એ આયત આ મુજબ છે: બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ. وَوَعَدْنَا مُوسَى 30 لَيْلَةً وَأَتْمَمْنَاهَا بِعَشْرٍ فَتَمَّ مِيقَاتُ رَبِّهِ 40 لَيْلَةً. કે જ્યારે જનાબે મૂસા અલૈહિસ્સલાતુ વસ્સલામને ખુદાવંદી કરીમે વચન આપ્યો કે તે મિકાત તરફ જાય અને જ્યારે તે તૌરેત લેવા માટે આ સમય હતો તો 30 રાતનું વચન હતું અને અલ્લાહ સુબહાનહુ વ તઆલા બીજા 10 રાત ઉમેરી કુલ 40 રાતો પૂરા થયા. પણ ઇબરત હાસિલ કરવાની વાત હવે આવે છે કે જ્યારે જનાબે મૂસા અલૈહિસ્સલાતુ વસ્સલામ કહ્યું વકાલ મૂસા લિઅખીહી, કે મૂસાએ તેના ભાઈ હારૂનને કહ્યું વકાલ મૂસા લિઅખીહી હારૂન ઇખલુફની ફી કૌમી વઅસ્લિહ વલા તત્તબિ સબીલ અલમુફસિદીન, કે ay મારા ભાઈ હારૂન, તું મારા પછી મારી કોમમાં મારા તરફથી ખલીફો અને જાનશીનીનો ઓહદો સંભાળજે. અઝીઝાને મોહતરમ, જનાબે મૂસા અલૈહિસ્સલાતુ વસ્સલામ તો ખાલી એ 40 રાત માટે જ કોહે તૂર ઉપર ગયા હતા, પણ તે થોડાક સમયના ગૈબત દરમિયાન પણ એ વાજિબ હતું કે એક નબી તેના જાનશીનને ઇખ્તિયાર કરે અને ઉમ્મતને રહેબર વગર છોડે નહીં. મોમિનીન કિરામ, જનાબે મૂસા અલૈહિસ્સલાતુ વસ્સલામે તેના ભાઈ હારૂનને ઇખ્તિયાર કરી ચૂક્યા, છતાં પણ સામીરી આવી અને કેવી રીતના તે કોમને ગુમરાહ કર્યા. અગર જો જનાબે મૂસા અલૈહિસ્સલામે આ પ્રમાણે ઇખ્તિયાર તેના ભાઈ હારૂનને ખલીફા તરીકે ન કર્યા હોત તો સર્વે કોઈ સમજી શકે છે કે તે ગુમરાહી માટે એક બહાનું મળી જાત કે કોઈ રહેબર ન હતા, એટલા માટે કોમ ગુમરાહ થઈ ગઈ. રહેબરની ઇખ્તિયાર હોવા છતાં પણ બની ઇસ્રાઈલ સામીરીએ તેઓને ગુમરાહ કર્યા. તો મોમિનીન કિરામ, અગર જો પૈગંબર ઇસ્લામ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ કોઈ જાનશીનને ઇખ્તિયાર કર્યા ન હોત અને આ ગુમરાહી જે ફેલાઈ ગઈ તેના માટે બહાનું મળી જાત, બહાનું ગોતવાવાળાને કે પૈગંબરે તો કોઈને ઇખ્તિયાર કર્યા નથી, પણ પૈગંબર ઇસ્લામ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પોતાની જવાબદારી અદા કરી ચૂક્યા. કોઈ ના કહી શકે કે પૈગંબર તેની જવાબદારી અદા નથી કર્યા. અને આ આયત અંદરમાં બીજો સબક ઈ મળે છે કે એક પૈગંબર જ્યારે કોઈ ખલીફાને ઇખ્તિયાર કરે છે તો તેમાંથી જ હોય છે, યાની કે તે જ નબીના કુટુંબમાંથી હોય છે. જેમ કે જનાબે મૂસાના ભાઈ હારૂન તેના ખલીફા હતા અને તે અલ્લાહ સુબહાનહુ વ તઆલાના હુકમથી હતું. અને સર્વેના ઝહેનમાં એ હદીસની યાદી તાજી થઈ રહી છે કે જ્યારે પૈગંબર ઇસ્લામ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ તેના ભાઈ અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામને કહ્યું હતું કે એ અલી, મારો અને તારો રિશ્તો એ મૂસા અને હારૂનના વચમાં રિશ્તો હતો તેવો જ છે, પણ ફરક એ છે કે મારા પછી કોઈ નબી નથી અને મૂસા પછી જનાબે હારૂન નબી હતા. અંત મિન્ની બિમંઝિલતિ હારૂન મિન મૂસા ઇલ્લા અન્નહુ લા નબિય બઅદી. અઝીઝાને મોહતરમ, અગર જો થોડાક સમય માટે
જનાબે મૂસા ગાયબ થાય તો તે કૌમને ખલીફા ઇખ્તિયાર કરવા વગર છોડતા નથી. તો એ જ પ્રમાણે કદી અને કદી ન હોઈ શકે કે પૈગંબર ઇસ્લામ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ આ દુનિયાને છોડીને ઇન્તેકાલ પામે અને પૈગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને ખાતરી હોય કે ઇન્તેકાલનો સમય નજદીક છે અને તે પૈગંબર ઇસ્લામ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ હંમેશ માટેની સફર તરફ જઈ રહ્યા હોય અને આ ઉમ્મત માટે તેના ભાઈ અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલાતુ વસ્સલામને ઇખ્તિયાર ન કરે. બેશક અને બેશક અલ્લાહ સુબહાનહુ વ તઆલાના હુકમથી પૈગંબર ઇસ્લામ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ તેના ભાઈ હઝરત અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલાતુ વસ્સલામને ઇખ્તિયાર કર્યા અને આ પ્રમાણે પૈગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના જાનશીન તરીકે અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલાતુ વસ્સલામ હતા. પણ જે પ્રમાણે જનાબે હારૂન ઉપર તે કોમ ફરી ગઈ હતી તો એ જ પ્રમાણે ઇતિહાસના અંદરમાં આ બધી વસ્તુ લખવામાં આવી છે. أوذيت في الله لم تهزم ولم تهيني حتى غادت أمة الإسلام في النجوم. مولاي صل وسلم دائما أبدا على حبيبك خير الخلق كلهم. مولاي صل وسلم دائما أبدا على حبيبك خير الخلق كلهم. 10 ઝિલહજ કે જે ઈદ ઉલ અઝહાથી મશહૂર છે કે જે આ ઈદની મુબારકબાદી સર્વે મોમિનીન તથા મોમિનાતને પેશ કરવામાં આવી રહ્યું છે. 10 ઝિલહજ મૌલાએ કાયનાત અલૈહિસ્સલાતુ વસ્સલામના વિલાદત પછી ઇમામ અલી અલૈહિસ્સલામના વાલિદ જનાબે અબુ તાલિબે આજના દિવસોમાં 300 ઊંટ અને 1000 ગુશવંદ ઝબે કરી અને મક્કાવાસીઓને વલીમો ખવડાવ્યો હતો એ ઇમામ અલી અલૈહિસ્સલામની વિલાદતના ખુશીના સિલસિલા અને મોકા ઉપર. 10 ઝિલહજ રિવાયતો પ્રમાણે જનાબે મૂસા તથા જનાબે હારૂન અલૈહિસ્સલામ મિસ્ર પહોંચ્યા અને તેઓ બંને ફિરૌનને તથા મિસ્રની પ્રજાને હિદાયત આપવા માટે ત્યાં પહોંચ્યા હતા. 10 ઝિલહજ આજની તારીખોમાં મુફસ્સિર કબીર શેખ અબુ અલી અત-તબરસી કે જે તફસીર મજમુલ બયાનના લેખક છે તે 548 હિજરી સનમાં તેને ઝેર આપી અને શહીદ કર્યા હતા અને મશહદ મુકદ્દસા ખાતે ખયાબાને તબરસીમાં આપ હઝરતની કબર છે. વસ્સલામુ અલૈકુમ વ રહમતુલ્લાહિ તઆલા વ બરકાતુહુ. سريت من حرم ليلا إلى حرم كما سرى البدر في داج من الظلم. سريت من حرم ليلا إلى حرم كما سرى البدر في داج من الظلم. وبت ترقى إلى أن نلت منزلة من قاب قوم سيري لم تدرك ولم